મિત્રો અને વેપારી મિત્રો, મારું નામ આનંદ દવે, વર્લ્ડ એક્શન લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, દર વખતેની જેમ આ વર્ષ પણ ખેડૂતો માટે ખૂબ જ ટૂંકમાં વાત કરીએ તો અસરકારક કઈ રીતના હતું. સતત વરસાદ અને એના લીધે ખેડૂતોને ખૂબ જ નુકસાની જોવા મળી છે. તો સૌરાષ્ટ્ર નહીં, પૂરા ગુજરાતની અંદર સતત વરસાદને લીધે ખેડૂતોને દરેક પાકની અંદર ખૂબ જ નુકસાની આવી છે. તો મગફળી, કપાસ ને એવું જે ખેડૂતો વાવેતર કરતા એમની અંદર પણ જે ઉત્પાદન હતું એ ખૂબ જ ઓછું આવ્યું છે. તો એવી સ્થિતિની અંદર આપણે એક એવા ખેડૂતોને મળવા આવ્યા છીએ કે જેણે પૂરેપૂરું ન્યુટ્રિશનનું મેનેજમેન્ટ કરેલું છે, ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિશન મેનેજમેન્ટ, કે જ્યાં ખોરાકનું વ્યવસ્થાપન તમારા પાકની અંદર કરી અને તમે કઈ રીતના વધારે અને સારું ઉત્પાદન લઈ શકો, એ એવા ખેડૂતોનું ઉદાહરણ રૂપી આપણી પાસે યુસુફભાઈ અને તોસીફભાઈ બંને આપણા ખેડૂત મિત્રો છે કે જેમણે જોરદાર ટૂંકમાં પ્રોડક્શન લીધું છે અને સારા એવા ભાવ મેળવ્યા છે. તો તોસીફભાઈ અને જે યુસુફભાઈ છે એમણે રીંગણીનો પાક વાવેતર કર્યો હતો અને એમની અંદર આપણી દરેક પ્રોડક્ટોનું શું રિઝલ્ટ આવ્યું છે અને જ્યારે વિપરીત પરિસ્થિતિ થાય, આ વર્ષનું જે વાતાવરણ હતું એ વિપરીત પરિસ્થિતિની અંદર આપણે કઈ રીતના સારું ઉત્પાદન લઈ શકીએ અને એની સામે કઈ રીતના વધારે ને વધારે ટકી શકીએ, તો એની માટેની જે આપણી પ્રોડક્ટનું રેન્જ છે તો એમના વિશે આપણે પૂછશું. તો આપણી જોડે યુસુફભાઈ છે. યુસુફભાઈ નમસ્કાર. નમસ્કાર. અને તોસીફભાઈ છે કે જે એકદમ યંગ ખેડૂત છે અને પોતે પણ બીએસસી કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે. તો તમે તોસીફભાઈ તમારું એક નામ, ગામ અને મોબાઈલ નંબર જણાવજો. મારું નામ મેસાણીયા તોસીફ રજા રહીમભાઈ, ગામ વણજારા. મોબાઈલ નંબર છે 8160917679. હવે તોસીફભાઈ, કેટલા વર્ષોથી તમે રીંગણીનું વાવેતર કરો છો? આ 2 વર્ષ. 2 વર્ષથી. અને એની પહેલા તમે ક્યાં શાકભાજીનું વાવેતર કરતા? મરચીનું વાવેતર. એટલે તમને શાકભાજી પાકનો ખૂબ જ અનુભવ. બરાબર. યુસુફભાઈ તો મોટી ઉંમરના છે. એમને યુસુફભાઈ, તમારે કેટલા સમયથી તમે શાકભાજી? અમે 5 વર્ષથી શાકભાજીનું વાવેતર કરો છો. તો આ વર્ષ તમે ગણતરી કરો તો તમારા પાક માટે, કોઈ પણ પાક માટે વિપરીત હતી. બરોબર. ખૂબ જ સતત ને સતત વરસાદ આવ્યો બહુ. તો આ વર્ષે ખેડૂતોને ખૂબ જ નુકસાની, બહુ નુકસાની જગસાને થવાની. તો આજે આપણે જે પ્લોટ ઉપર ઊભા છીએ, રીંગણીનું તમે વાવેતર કર્યું છે, તમારું અને યુસુફભાઈ બંને થઈને કયા મહિનાની અંદર વાવેતર હતું? 5મા મહિનામાં, 6મા મહિના. 5મો અને 6ઠા મહિના, 10 તારીખે. બરાબર. અને તમારે 6મા મહિનામાં 11 તારીખ. 7મા મહિનાની 11 તારીખે. ત્યારબાદ આ પ્લોટની અંદર વરસાદનો સામે કેટલો જજુમવું પડ્યું આ પ્લોટને? વરસાદને અમને બહુ નુકસાન થાય, પણ અમારા દવાઈઓ અને ખાતર, બેના ખાતર બધા આવી ગયા. બરાબર. અને વેડિએશન કંપનીના અમે બધા યુઝ કર્યો. આ ઓછો પી, ઓછો કે હે, બરાબર. આ મેરાકી હે, આવી વેટોલ, એ દવાનો યુઝ બહુ કર્યો. અને વરસાદ તો સતત ચાલુ તો હતો જ. એના સામે અમને ઉત્પાદન એવી રીંગણી થઈ ગઈ ને કે રીંગણીમાં અમને 45 શાક કઈ એવા રીંગણા થઈ ગયા. અને 45 દિવસની અંદર. અને 2 મહિને તો અમે માર્કેટમાં જવા દીધું. અને આ અત્યારનો સમય છે તે કે ત્યારનો સમય હતો. આજથી તમે 45 દિવસનો તમે કહો છો, ત્યારે કોઈ પણ રીંગણા આવતા હતા? બીજા કોઈ રીંગણા એને વહેલા વાવ્યા હતા ને એના કોક આવતા. બાકી અમારી આને જેને વાવેલા હતા ને એ રીંગણા કોઈ આવ્યા નતા. બરાબર. અને એના હિસાબે જયારે બહુ વરસાદ થયો ત્યારે રીંગણાના થોડાક દિવસ 10 રૂપિયા 15 રૂપિયા ભાવ થઈ ગયો. એટલે અમને એવું થયું કે થાકી જવાના. રીંગણા બંધ થઈ ગયા. અને અમારા રીંગણા માર્કેટમાં આવી ગયા. તો તમે એવું આપણે તોસીફભાઈ, આપણે શું એવો પ્રશ્ન થયો તો આખી રીંગણી પતી ગઈ તમે વાત કરી, ત્યારબાદ તમે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો? ઓર્થોપી. કેટલા રાઉન્ડ કર્યા? અતિશય વરસાદ થયો, રીંગણી પૂરી થઈ ગઈ, કાઢવાની અણી ઉપર. તમને એમ લાગે હવે નીકળી દેવી છે? ત્યાર પછી આપણે ઓર્થોપીનો 10 દિવસના અંતરાળમાં 2 ડોઝ માર્યા. તો શું રિઝલ્ટ? તે પછી તેની ફૂલ અને વિકાસમાં ફૂલ બેનિફિટ મળી ગયો. બરાબર. અને આખું જે છોડવો તમને એમ લાગતો પૂરો થઈ ગયો, પાછો ઉપાડી દીધો, પાછો તંદુરસ્ત છોડવો થઈ ગયો. બરાબર. તમે આપણી ઘણી બધી રેન્જ વાપરી છે. તમે શરૂઆતની અંદર કેટલા રાઉન્ડ, પછી આ મેરાકી આપણી જે પ્રોડક્ટ છે એના મેરાકીના 2 રાઉન્ડ એના થઈ ગયા. ઓર્થોપીના 3 થી 4 રાઉન્ડ. 3 થી 4 એક ઓર્થોપી. અને આ જે ઓર્થો કે છે એની ફૂલ અવસ્થાએ 3 થી 4 રાઉન્ડ ઓર્થો કેનામાં ઓર્થો કેનામાં છે. અને આ પોટાશ અને ઝીંક, પોટાશ થી તમને કેવું પ્રોડક્શન ચાલુ હતું ત્યારે ઝીંક અને પોટાશના સ્પ્રે આપેલા. તો એનાથી શું ફેર પડતો હતો? એમાંથી લાઇટિંગમાં ને એમાં ઘણો ફેર પડે. લાઇટિંગ એકદમ સરસ આવે છે. તો અત્યારે જે માર્કેટ ભાવ શું છે તો સિપાઈ, અત્યારે તમારી લઈને જાઓ છો તો તમારું વેચવામાં કેવો ભાવ આવે છે? જ્યારે બીજાના રીંગણા હોય ને તમારા રીંગણા હોય તો તમને ભાવની અંદર કઈ સારા આવતા હોય? અત્યારે 100 થી 110 રૂપિયા બજાર ચાલે. 100 થી 110 પર કેટલા કિલોના? 1 કેજી. 1 કેજી ના 100 થી 110 રૂપિયા મિત્રો ચાલે છે. તો આવી સ્થિતિની અંદર જ્યારે તમારે પ્રોડક્શન લેવું હોય ત્યારે જે આપણી પ્રોડક્ટો છે કે જેની અંદર મેરાકી,
એટોલ એ દરેક ખેડૂતોનો અત્યારે મોઢે ચડેલી પ્રોડક્ટ છે. અમેરિકન કંપની જે પ્રોડક્શન આખું અમેરિકનની અંદર થાય છે, જે ટેકનોલોજી લઈને આવ્યા છે બીકે એગ્રોટેક, એની દરેક પ્રોડક્ટો અત્યારે ખેડૂતોના મોઢે ચડેલી છે અને ખેડૂતોને ફાયદા રૂપ બની રહી છે. 400 થી 500 કિલોનું પ્રોડક્શન છે. કેટલા વીઘામાંથી? 2 વીઘામાં. 2 વીઘામાંથી 400 થી 500 કિલોનું. તો તોસીફભાઈ અને યુસુફભાઈ, તમારું શું કેવું? આ બધી પ્રોડક્ટો તમે ખેડૂતો કોઈ પણ વાપરે તેના માટે ફાયદારૂપ ખરું? અરે ફાયદાકારક એકદમ છે. મેં આમાં ગાંડ ઉત્પાદન લીધું છે. બરાબર છે. આ 2 વીઘા તમારી જમીન છે? અરે 1050 કિલો ઉત્પાદન લીધું એક વીણીમાં જ. 1050 કિલો. મિત્રો, આ નાના સુની વાત નથી. આપણી આટલી બધી વિપરીત પરિસ્થિતિની અંદર આ વાતાવરણ લેવું, વાયરસનું પ્રમાણ ઓછું, વાયરસનું પ્રમાણ એકદમ ઓછું છે. હવે અત્યારે ભાવની અંદર તમે કરો તો ભાવ તો ડિમાન્ડ અને સપ્લાય ઉપર હોય. પણ જ્યારે ડિમાન્ડ પૂરતી હોય અને ત્યારે તમે પૂરતી સપ્લાય આપો ત્યારે તમે એક ઉદાહરણ ખેડૂત તરીકે તમે પૂરું પાડો છો. તો યુનુસભાઈ અને યુસુફભાઈ અને આપણા તોસીફભાઈ બંને મિત્રોએ ખૂબ જ સારું પ્રોડક્શન લીધું છે અને સારામાં સારું ઉત્પાદન લે છે. તો આ વર્ડેશન લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેકની દરેક પ્રોડક્ટો ખેડૂતો માટે ખૂબ જ હિતાવહ છે. તો તમે પણ આ પ્રોડક્ટોનો એકવાર ઉપયોગ કરો અને આવું સારું ઉત્પાદન લો. થેન્ક યુ.